સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં। નટુભાઈ દેવી પૂજકને બોકડાની બલિની ના પાડતા નાતે નાત બારા મૂકવામાં આવ્યા છે। આવી અંધશ્રદ્ધા માટે તમારું શું કહેવું છે કમેન્ટમાં મિત્રો જણાવજો। સાંભળો આ કોલ રેકોર્ડિંગ। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો। જય ભારત જય હિન્દ। બોલો બોલો। આપણે ગુજરાતમાંથી બોલી ભાઈ, ક્યાંથી બોલો તમે? હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું। આપણે ગુજરાતમાંથી કઈ જગ્યાએથી? અમરેલી જિલ્લો, તાલુકો બાબરો, મોટા બાબરા? દેવળી। હા, કોણ બોલો? દેવી પૂજક પરિવાર બોલું ભાઈ। બોલો। આપણે એક આ કામ હતું, આપણે હજી અમારા દેવી પૂજક સમાજ બોકડા કાપે છે હા અને તમારા વિડીયો હું બહુ જ જોઉં છું ભાઈ। હા મને એ બહુ શોખ છે તમારા વિડીયો જોવાનો, હા એટલે એ આપણે આજે બંધ કરવાનું છે। અને આ લોકો જે કઈ એને ગેરસબદ આ જે કઈ વાપરે છે અને બેન દીકરીને મારીને મારીને વેદ મન્યો છે, એ લોકોને આપણે આ બંધ કરાવવા છે। તો એટલો એક મારો સહકાર દેજો। અમારે તો બધા સહકાર હોય, પણ હવે બોકડા ને કુકડા કાપતા હોય ઈ કાપવાના છે, કાપવાના છે। ઈ કઈ તમને કહું સરકારનો કાયદો હોવા છતાંય છાના મુના રાઈતે કાપી ખાવાના છે, ખાવાના જ છે। દેવના નામે જેને ધરતી કર્યા છે એના માટે હું તમે અવાજ ઉઠાવી, ઈ તો આપણે બે ઉઠાવી યુટ્યુબમાં મૂકો તો માણસો સાંભળશે, પણ કાપવાના જ રાઈતે ક્યાંક એક બાજુ જઈને કાપી નાખાય, ત્યાં થોડા જાહેરમાં કાપવાના। તો આપણે ઓલા સાહેબના નંબર આવે છે આપણે રાજકોટ વાળાના, એમાં એવું ભાઈ હું તમને કહું કે નંબર મારા તમારા રાજકોટ વાળા સાહેબ ના, પોલીસ ના, PSI ના, પણ આ લોકો ખાનગીમાં રાતે ખબર વગર ના કાપી નાખે। એટલે મારી વાત તમે સર સાંભળો। ઈ બેન દીકરીને વેદ મનવે, પરાણે મારીને મનવે છે। ઈ કે તમે કોની પાસે ગીતું, હું ગીતું, તો આપણે 20 વર્ષથી છોકરીઓ ગમે ત્યાંથી લઈ આવેલી હોય। મારે જ દાખલો છો, મારા ઘરના હું મારે 20 વર્ષ લગ્ન થયા હોય તો અત્યારે સંસારી છે, તો એને ક્યાંક ભૂલચૂક થઈ ગઈ હોય તો એને મારીને આપણે વેદ મનવાય? પણ હવે ઈ એક તમારે છે ને ઈ દેવના ઘરનું એવું કરે, કઈક શોખી કરે ને એવું કરે ને કઈક। હા, એ તમારા વિડીયો મેં આગળ તમારા જ જોતો હતો। હા, ઈ કે આમ કઈક ભૂલ ખાધી હોય તો તે કોની પાસે ગઈ હતી, જો ક્યાંય ભૂલ ખાધી હોય તો દેવી પાસે માની જાય, એટલે ઓલી બાઈ ડર ના માન્યા પછી ન હોય હા પાડે, પછી એને કઈક શોખી કરે ને એવું કઈક કરે। મારો બાપ જાણે, પણ મને એવું કઈક મેં સાંભળેલું છે। હા, એ તમારે પાણી પીધેલું હતું એમાં તમારે કઈક, હા એવું પણ અમારે તો બાઈ શોખી થતી જ નથી, ભગવાન જાણે બહુ મેલી। નહીં એ તમારે ઓલા હરિજન નું આપણે હતું ને નાઈટ નું તમારી, હરિજન નથી પાછો। હા, તો એને એમાં એક વિડીયો હતો, તમારે વાત સાંભળજો ખાલી। હા, એને પાણી પાયું હતું ને એને કે એ અમારે સોખી કરવી પડે, અમારે દેવીને સોખી કરવી પડે। એટલે આ સમાજમાંથી મને પૂરું એ લીધું છે કે આમાં બહુ ઊંડું ઉતરવું, મને હું દેવી પૂજક છું ભાઈ, અને આમાં બહુ ઊંડું ઉતરવું મને પહોંચ છે નહીં। તમે કી સમજ? અમે રાવડી રાઠોડ। તો આપણે સમાજ બધું હરખું છે, મારી માટે બધે ગળે છે। સમાજ આપણો બધે ગળે છે, પણ આ સમાજને આપણે દેવી પૂજક સમાજને પાછા વળવી અને આમાંથી બહાર નીકળી જાવ તો અમારે તમને વાત કરું છું, બાયુ રહ્યું ને ભાઈ, હવે છોકરીઓને ડરાવે એટલે માની જાય, હા નો હોય તો બસારીઓને મારે એટલે માને શું કરે? હા, તો એ પછી એ છોકરીઓ મારી બેન દીકરીઓ હોય તો એ દવા પી જાય, ગળે ફાંવ ખાઈ જાય, મરી જાય છે। તો એ આ સમાજને આપણે બચાવવાની, હા એમને દાણા સોય પછી શોખી કેવી રીતે થાય ઈ મને એકાદી વાર કોઈક બતાવો ને કઈક હોય તો એવું કઈક। પણ મને ઓલી નથી ખબર, કઈક માતાજી વસન નાખેલ શોખી થઈ જાય, ઈ વસન નો દે મેલી દે, ઈ કેમ શોખી? હે, મારું ઈ જ કહેવાનું છે સર। નગર મને ઓલી ખબર છે, ગરમ પાણી કરી અને 25 રૂપિયાનું હારા માયલું શેમ્પુ થી શોખી થઈ જાય। હા બસ ઈ થઈ જાય, એની પાસે ટેવ જ નથી। આ સપટી નાકન શોખી થાય ને ઈ એકવાર મારે જોવું છે કે સપટી ને કે કેમ શોખી થતી, તો એની પાસે હાબુ લેવા ટેવ જ નથી। અમારા દેવી પૂજક સમાજ નું, હું દેવી પૂજક છું, હું ઈ વાત કરું છું, અમારા સમાજ ની વાત કરું છું કે એની પાસે લુગડા કપડા ધોવાના પૈસા નથી, અને આ કેમ સારું થઈ જાય? પણ તમારા એમ કહું છું કે તમે પાછા વળી જાઓ મારા બાપ, અમે પગે લાગીને કેવી છું કે આ બેન દીકરીઓ આપણે મરી જાય છીએ। એમાં એવું છે, તમારે જે મેન મોટા માણસો હોય ને ઈવડા ઈજામાં ખાલે છે, તો હું આ તમારો કરણ સાથળિયા ની અટાણે આ એનો ગેસ નો પ્રચાર કરે છે, એમાં હું તમે કરો એમ થાય ને, કેમ કે આમાં હું હોય કે જે ધર્મના વડા છે ને ઈ હાથો રસ્તો જે થાય, અને આ બોકડા સરકાર ભણેલાનું કોઈ માનતું નથી, અટાણે ભુવેનું માને, મોવાળા વધારવાના અને અંબોડો કરી દેવાનો, એટલે એનું હાલ છે, ધારાસભ્ય નહીં હાલ। એ તમારું પાકું સર, પાકું તમારું, ખાલી મોવાળા વાળાનું હાલે, ટકા વાળાનું નહીં હાલ।
તો મારું શું કહેવાનું છે કે ભાઈ આપણે આ બેન દીકરીઓ મરી જાય છે પરણે પરણે વેત તમે મનવો મારીને મનવો છો અને દાણા નાખો, દાણા તો નાખ્યા રાખો એટલે આવવાના જ છે. બરોબર છે, એક ફેરું નાખો, બે ફેરું નાખો એટલે દાણા તો આવવાના જ છે. એલા ભાઈ અમે છે ને મેં માતાજીના દાણા જોયા ને અમે માંડવા બહુ કર્યા છે. હા અને અમે દાખલા ગાઈ ને એટલે અમે એવું ઝીલણીયું ગાઈ ને ગમે એવા ભુવન બઠો પાડી દઈ. એ અમારો કાળેલો હોય, કાળેલો ગાવ, પછી ઝીલણીયું ગાવ, પછી અયણી ગાવ, એના પ્રકાર આવે. જો ભૂવો કરવાનો હોય ને તો એનું ઝીલણીયું અલગ આવે. મારે સર મારી શું વાત છે, હું દેવી પૂજક છું, મારી વાત શું છે કે અમારા ભુવાને અમે એમ કહીએ છીએ, અમારા પઢિયાર છે, ભુવા છે, તો આ બોકડા તમે કાપો છો તો એ પાસે સવારે હજી ઓન થઈ જવા જોઈએ. નો થાય મારો બાપા, કેમ કે ઈ થાય નહીં મારા ભાઈ. અટાણે ઓક્સિજન આવી ગયા તોય તમને કહો કોરોના કાળમાં કેટલા માણસ મરી ગયા, અને અટાણે જેને ઓક્સિજન ઘટી ગયું, કોમામાં ગયું ને બિચારા 4 ડોક્ટર માથા હોય તોય બચતો નથી. પ્રમુખ સ્વામી મહારાજના અમેરિકાના ડોક્ટર રાખ્યા હતા તોય આ શ્વાસો ગયો ને પાછો નો કોઈ કાંઈ. હું અત્યારે બકરા રાખું છું, હું બકરા સારું છું સર. તો એમાં અમારા ભુવા શું કહે છે એ કે બે બોકડા તારે મોટા છે ને એ તો આપણે માતાજીને ચડાવવા છે. મેં 2 વર્ષથી હાસું છું, મારા છોકરાને સૈણ હાટું થઈને હાસો તો એ ભુવાને મારે કેમ દઈ દેવા? ના નો દેવાય. એટલે કયો ઈ ભુવન નામ ને નંબર દેવો? હા ના, નંબર તો એને મોબાઈલ નથી રાખતો, ગોડા માણસ એટલે મોબાઈલ નથી રાખતો. એમની તો મન તો તમે ખાલી નામ ઠામ ને એવું દઈએ કો ભાઈ ફલાણા ગામ તાલુકો બાબરો, જિલ્લો અમરેલી, મોટા દેવળિયા. એક મિનિટ ભાઈ માન તરીકે એટલે હું મારા આવા ભુવાને કઈ મારી બોકડો તો એને એક કામ કરો ને, કઈ ભેગી સાવન માં પૂજાતી હોય એકાદો સિંહ બોકડો 2 ચડાવો. હા બસ ઈ તમારું પાકું છે. પાકું સર, ઈ પાકું તમારું. તમારું નામ બોલો. મારું નામ નટુભાઈ વલ્લભભાઈ, મોટા દેવળિયા. એક મિનિટ, નટુભાઈ વલ્લભભાઈ દેવળિયા. હા, મોટા દેવળિયા, તાલુકો બાબરો, જિલ્લો અમરેલી. દેવળિયા. હા, દેવી પૂજક. હા બસ. ઓકે. અને ભુવાનું નામ શું કીધું? ભુવાનું નામ પઢિયારભાઈ. પઢિયાર છે ઈ. હા, પઢિયાર. એનું નામ શું છે? બાબુભાઈ. મગનભાઈ. બાબુભાઈ મગનભાઈ. પઢિયાર ક્યાં માતાજીના છે? જે હકતમાનો. હા. સખત મારી ભજરો લેજો માણેક જોક માય. હા બરોબર છે. અને હા સર, અમે બોકડા રાખતા હોય, બકરા રાખતા હોય તો 2 વર્ષના ઉજરીને મોટા કરતા હોય તો આપણે વેસવા હાટું કરતા હોય. એમાં પઢિયાર ના? હા પઢિયાર છે. એટલે એ અત્યારે એમ કે છે કે આપણે હવે નિવેદ કરવા છે ને આ બોકડા છે એ અમને દીધી ને આપણે નિવેદ કરવા છે કે નકર કે છે. મારી વાત એક તમે સર સાંભળો પેલા. હેલો. હા બોલો. હા, મારે એક છોકરી છે. હા. એને અમારા નાઈટના સમાજ જોવા આવ્યા હતા, એને એમ કીધું કે એને એના વરવેટર ન કરતા એ નાઈટ બારો છે. તો ઈ અમે નિવેદ ન કરી, બોકડા ન કાપી તો મને નાઈટ બારો કરે. એવું કોઈ કરી શકે નહીં. આ તો તમારે અભણ માણસો હોય એટલે નાઈટ બારા મૂકવા ઈ ગુનો દાખલ થાય. જો કદાચ એવું લખાણ હોય કહેજો, હું તમને બાબરા પોલીસ સ્ટેશનમાં લખીને દઉં. એટલે તમારે હમણાં બધીની કુકડી ગાંડી. તમારું કયું ગામ સર? મારું ગામ રામોદ છે, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. મોબાઈલ નંબર 9537801723. આ મારા મોબાઈલ નંબર છે. કોઈ પણ ટાઈપની તકલીફ પડે ને તમારી દીકરીને કોઈને કાંઈ મનામણા કરીને હેરાન કરવાની કોશિશ કરે તો મારા મોબાઈલ નંબર ઉપર રિંગ કરજો. હા, તો અત્યારે અમારે નાઈટ સમાજ જોવા આવ્યા હતા ને તો એને ના પડતી હતી કે ના એની ના વહીવટ પર ન કરતા એ નાઈટ બારો છે. નાઈટ બારો મૂકવામાં કોણે એવું કીધું એનું નામ આવડે? અહીંયા અમારે આપણે લખાયું હોય અમારે પઢિયાર દાદા. જે પઢિયાર દાદા તો એના મોબાઈલ નંબર હોય તો કદી ને છોકરા બોકરા કોકના. છોકરાને એ અમારે પાસે નથી સર. અમારે શું છે, હું તમને કહું ને, અમારે વ્યવહાર એને નથી રહ્યો અને અત્યારે એમ કે છે કે આપણે વ્યવહાર કરીને આ બોકડા તારી પાસે છે એ મને દે. બોકડા દે તો સમાધાન થઈ જાય. હા તો થઈ જાય. તો દીકરીને વરાવવા દે, નકર દીકરીને વરાવવા ન દે. હા તો નો વરાવવા દે. મારું દીકરું તીખા ખોરાક સિવાય આવડે ને ભાવતું નથી. મારી મોટી વાણી. એટલે તમારા વિડીયો હું બહુ જ જોઉં છું. એટલે મને એમ છે કે આપણા સમાજમાં જો મારું આવું દેવી પૂજક સમાજનું કામ કરતા હોય તો મને એવો શોખ છે, હરખ છે હતો. નકર આવા વિડીયો મારે જોવા કોઈ કારણ જ નથી હતું. મારી વાત સાંભળો. જો કદાચ આવું હોય, અમે તો છે ને, અમે નાઈટ જાત નથી. અમારી દીકરીઓ સમય અમે લેવા પટેલ માં દીધી. લેવા પટેલ અમે વરા પ્રસંગ હમણાં કર્યા.
હા, અમારી મા બાપ વગરની દીકરી હતી, લેવા પટેલમાં સાપર વેરાવળમાં દીધી, કાયદેસરની જાન છોડીને લગ્ન કર્યા. હા, કેમ કે નાઈટ જાય તમે માનતા નથી. સારી દીકરી હોય તો કાસ્ટ નહીં જોવાનું, ભણેલ ગણેલ હોય ને એમાં દેવાની. આમાં દઈ નહીં, પછી બકરેમાં ને કુકડેમાં જ બાજ છે. ના 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 બરોબર સર, એ તમારી વાત છે. સારો માણસ હોય, જે કોઈ ભણેલ ગણેલ હોય, દીકરી દેખાવડી હોય તો ભણેલ ને દેવાય, પણ આવડા અભણ ન દેવાય. એ તો તમારે પાકું સર. છોકરીની જિંદગી બગડે ને ઓલું એની જિંદગી સુધરી જાય ને, થાય એ બધું રેડી થઈ જાય. અને હું અમારા કાકા જ છે, આ તમને વાત કરું. અને એને અમે એમ કીધું કે આપણે માતાજીના બોકડા કાપો છો તો આપણે શિવસેના વાળા બોકડા પકડાવે છે, તો ના માતાજી આપણે કેમ કામ કરતા નથી ભાઈ? મેં કીધું તો મેં કીધું ના શિવસેના વાળા આવી જાય છે, બોકડા પકડીને વ્યા જાય છે, તો ના તમારા માતાજી મેં કીધું કેમ કામ કરતા નથી? મેં કીધું સકજમાં બોકડો લે, મેલડીમાં બોકડો લે, તો સામાનમાં કેમ કોઈ નિવેદ દેતા નથી? સિંહ નો હું એમ કહું છું, ખોડિયારમાં મને મગર દેતા નથી. હા, તો એવું કેમ નથી દેતા ભાઈ? મેં કીધું આને તો કશું પડે છે એટલે આપણે સડી જઈએ છીએ માથે. હા, એમ છે. એટલે મુદ્દો આ દેવીઓ જે રહ્યું ને ઈ, અને એ તમને કહું, આ દેવી પૂજક કોળી આવી જે બકડકો માંસ મટન ખાય છે ને એને જ આવી દેવીઓ દેવામાં આવી. પટેલ સમાજમાં જો નવગણના પાલક ખોડિયાર બેઠી હતી, અને જાહલ ની વારે ગયા ને તઈ નવગણ ને કીધું મારા નવગણ આગલા પગે પાણી ઉડન વાહેલા પગે ધૂળ ઉડાડું તો મોંજેક તારી વરુડી બોલી હતી. વાહ ભાઈ વાહ. એટલે દરબારના ભાલે બેઠી, નવગણ ના ભાલે, આયર ના ભાલે બેઠી. પછી ભાવનગર દરબાર ના ભાલે બેઠી, નરેશ ના ભાલે. ભાવનગર ગાન નરેશ બાજુવાળી જોતો નહીં, રાજપરા બાજુવાળી જોયું તો માતાજી રોકાઈ ગયા. ના રોકાઈ ગયા. હારી પૈસાદાર ને ઊંચા માયલી કોમ બે હતી ને લેવાઈ ગઈ. પછી ખોડિયાર માં નક્કી કર્યું હવે કિના ભાલે બેવું. પછી અટાણે નરેશ પટેલ ના ભાલે બેઠી, કાગવડ ગઈ. ખેડૂ ના ભાલે બેઠી. જો અમારી જેવી બકડ કોમ ના ભાલે બે તો ખોડિયાર માં તેલ ની લાપસી ખાઈ નહીં, અમારા ઘરે ઘી હોય નહીં, બે ભૂખે મરી. બરોબર છે, બરોબર. અમારા ઘરે દીવો કરવાના ઘી નથી, એને લાપસી છે નહીં દેવી. આખું ઘર મરાઈ ગયા, ઘરે શાક વઘારવા તેલ નથી. હવે ખોડિયાર માં ભૂખે મરે ને અમે ભૂખે મરીએ. એટલે માતાજી હારી કોમ હતી ને એના બાવડા પકડ્યા. બરોબર છે. અને મેલડીમાં બોકડામાં જ બેઠી દે, અને ખોડિયારમાં મગરમાં જ બેઠી. એટલે બીજી નબરી કોમ પાહા નો આવી, કેમ કે આ બીકણ કોમ છે, મગર પાસે જાય નહીં. એટલે નક્કી કર્યું આપડે આ જનાવર બરોબર છે. ના પાકું તમારી વાત હાજી. અને આપણે હું કુકડા ખાઈ, બોકડા ખાઈ, ઘેટા ખાઈ, વિહેત મેલડી પાડા ખાય. એટલે જે આપણો ખોરાક હતો ને એવી દેવીઓ આપણે ગોતીએ. એટલે આપણે શું છે કે માતાજી નામ આ બધું આપણો પીકો ખોરાક હાલ્યા કરે. એટલે હું તમને સર એક વાત કરું, તમારી પાસે 4 વ્હીલ હોય, TMOD 2 વ્હીલ હોય, તો એ અને આપણે ભાંગી નાખીએ તો આપણે કોની ના જવું? ઈ તો ભાઈ ઈ તમે આટલું સમજ્યા ને, એ વિડીયો મારા સોશિયલ મીડિયા ના હિસાબે મનસુખ ગોહિલના વિડીયો જેને સાંભળ્યા ને એની આવા જવાબ કર્યા. તો હું તમને વાત કરું છું, આ માતાજીના એક જનાવર છે અને એની માથે એને સવાર છે, તો એને આપણે કાપીને એ માતાજીને હાથ કરો તો એ કેદી આવે? એટલે ભાઈ છે ને મુદ્દો આવો છે, એક આપણે માતાજીના નામે એટલે ઈ માતાજીના નામે જે આ લોકોએ પોતાને ખાવા માટે થઈને માતાજીને મોર કરી દીધી, ધર્મના નામે આ ધંધો બનાવ્યો છે. તો હું તો એમ કહું છું તમે ખાવ, તમને જેને જો અમે એવું વિરોધે હું નથી કરતો સર, કે તમને મટન વી કાંઈ મચ્છી મટન ભાવતું હોય તો તમે ખાવ, એનો હું વિરોધ નથી કરતો. ઈ ખાટકી વાળે જો આપણે કતલ વાળે બધે મળે છે, નાથીને કરો બધું વર્તન. પણ મંદિરમાં આવા ધંધા કરતા બંધ થઈ જાવ તો આપણે મજા આવશે. સમજતા નથી, માતાજીને ખબર જ નથી. હા બસ ભાઈ, માતાજીને ઈ ખબર હોય તો ભૂકા કાઢ ના ગયા. મારા સમાજમાં હું એમ કહું છું કે ભાઈ આપણે આ મંદિરમાં બંધ કરવાનું છે તો મને નાચ બારો મૂકે. એ ભલે મૂકા, પણ જે જે કાર તમારો થાય આપણે એ કરવું છે. અને એટલે ને નાચ બારા મૂકા ની દુનિયાના ડંકા માર્યા એને. નરસિંહ મહેતાના નાગરની નાચે નાચ બારો મૂક્યો તો 18 વરણમાં ભજનિયા ગાવા જાગતા નાચ બારો મૂક્યો. ઈ 300 નાગરે નાચ બારા મૂકવા, 300 માંથી એક નામ નથી રહ્યું, પણ નરસિંહ અમર બની ગયો. હા પાકું. એટલે મારે હું તો જીવતો હશે ત્યાં સુધી હું તો આ કરવા દેવાનો નથી દેવાનો. એવું કરે ને એટલે ગમનિયા સાનામુનો મન ફોન કરી દેવાનો. પાકું. એટલે મારી લાલ લાઈટ વાળી મેલડી આવી છે. સમજી ગયા? હું ઝીલણીયા બહુ સારા ગાઉં, સમજ્યા? એરુડા માંડવા રે સણગાર આજ મારા માંડવાની મોર. મસ્ત તમે કહો ડાકલા ને તાલ ગાવ, અને માતાજી ડિસ્કો કરે. પણ અમારી માતાજી હવે હું તેલ વાળી માતાજી, એટલે તેલના તાવા ખાય. નહીં આપણે મીઠાની વાત કરો સર, અમે એમ જ કહીએ છીએ, અમારા કાકા છીએ, અમારા બધા અમારા ખાનદાન ને અમે એમ કહીએ છીએ તમે કામ ધોવાડા બંધ કરો ભાઈ. કામ ધોવાડા બંધ કેમ તમે કરતા નથી? ના તમને ટાઈમ પડે છે મેં કીધું.
અને એ સાનું મૂનું કરે ને પછી ધીરે ધીરે કાચો માલ બધો દઈ દે બોકડાનો. હા બસ એ તો એનો નકર ગામ ધોવાડો બંધ કરો ને તમે. ગરીબ માણા હોય એને છોકરા જમાડો, એ કોઈ ડિલિવરી આવતું હોય એમાં તમે ધર્માદો કરો ભાઈ. એમાં નહીં કરો, એ આમાં જ થાય. કાંઈ વાંધો નહીં. તમારી દીકરી ને આ જો આવ્યા હતા તેમાં કેમ થયું? યસ નો કરાવ્યું કે આપણે લોકોએ ના પડાવી? એ ના પડાવી દીધી. એ કે નાઈટ વાળા છે એટલે એને બંધ રાખ્યું આમાં વાળા લોકોએ. એ ક્યાં ગામના હતા? એ અમારા રાજુલા બાજુના છે. તો તમારી દીકરીનું ગોઠવાઈ જાવ. તમારે આપણી પાસે છે ને એવા ભણેલ ગણેલ દેવી પૂજક છે તમારી સમાજ. મારી પાસે બહુ મારા ફોલોવર છો. હા, તમારે જો કદાચ કાંઈ છેડા અડાડવા ન હોય તો તમારા દેવી પૂજકમાં અમદાવાદમાં સારી જગ્યાએ નોકરિયાતમાં દેવી પૂજક મારી પાસે છે ફોલો મારા. હા, દીકરી સારી હોય, સંસ્કારી હોય તો તમને સારું કુટુંબ મળી જાય, એ તમને હું ગેરંટી દઉં. આ નાઈટ મારા મૂક્યા ને ઓલા નાઈટમાં બધી ભૂકા કાઢ નાખે એવા દેવી પૂજક આપણી પાસે. ના કઈ વાંધો નહીં સર. અને આમાં મારી બાબતમાં થોડીક ધ્યાન દેવડાવજો કે આપણે આવી રીતનું કરતા હોય તો આને પાછા વળવા છે. મને તમારો ફોટો મોકલો. હા મોકલી દો. અને તમે થોડાક મક્કમ રહેજો, કેમ કે જે માણસનો ધર્મ ઉપર ઘા કરવામાં તમારે છે ને દિવાલ આરસીસી જોઈ કાસે દિવાલ હોય પાડ નાખ. અને અત્યારે શું છે, હું તમને સર વાત કરું, ઈ લોકો દરબારોને ચડાવે, સરપંચોને ચડાવે. સરપંચ છે ત્યારે દરબાર છે. કોઈ દરબાર ચડીને આવે મને ફોન કરજો ને, હું બહુ મોટો દરબાર છું. એટલે હું તમારા વિડીયો તમારો વિડીયો હું બહુ જોઉં છું. આની ભેગા કોઈ દરબાર ચડે ને દરબાર ન હોય. કુકડા કાપવા વાળા ભેગો જો સહકાર કુકડા કાપવા વાળા ને એ છત્રી માનો કોઈ દી ન હોય. આ તો પછી લોકોને બદનામ કરવા હાટું થઈને આ કે મારે ભેગા ફલાણા દરબાર કીધું છે, ઢીકડા દરબાર કે એક દરબાર આ માંસ મટન કે બલિચડા પ્રથામાં કોઈ દી દરબારો ક્યાંય ભેગા હાલે નહીં. હજી મને કાલની તારીખમાં મને 2 જણા ગાયો હતી દીધી તોય હું સહન કરી ગયો છું. કોને દીધું છે? અમારા ગામના માણસો હોય ને, મોટા માણસો એને દીધી હોય ને. તો મોટા માણસો નામ દી, લાવો મને નંબર દો ને. હું બધું કરી તમ તારે આપણે રૂબરૂ નામ દો, કોને ગાયરી દીધી નામ દો. એટલે હમણાં હું એમ કહું ગાયરી દેતા તને આવડે કેવી આવડે લાવી દે. એવો કેવો રાણો પેદા થયો છે તમે ગાયરું દે? મારે શું છે, હું ગરીબ માણસ છું ભાઈ. એટલે ગરીબ હું તમારી કરતા ગરીબ છું પણ બહુ મોટો છું. હું એમાં શું છે સર, હું નાનો માણસ ગરીબ માણસ, મારા કાસુ મકાન થી હું એવા ઝૂંપડીમાં હું રહેલો છું. મારે આ ભાઈ મારે કોઈની યારે બાધુઈ મારે પહોંચ નથી ગયા હતો. ઈ બધા એક થઈ ગયા. હું એકલો માણાની તાલી એક હાથે કુદી તાલી પડે નહીં. પણ તમે કોઈ એકલા થયા જ નથી. આ દુનિયામાં સારા માણસોનો સંગ કરવાનો, કોઈ કાર્ય કરવો એની ભેગું રખડવાનું, સારા માણસોનો સંગ કરવાનો, બાકી ભૂલી જવાનું. બાકી તમે પછી ભિખારીનો સંગ કરતો ભીખ માંગતા જ આવડે. ઈ તો તમારી વાત છે. હા, એમાં જે માંગણ હોય માંગણ ભેગા રગડો માંગવાની ઈચ્છા થાય, પટાવાળા ભેગા રગડો પટાવાળા ચોકીદાર કરવાની ઈચ્છા થાય, રાજા ભેગા રગડો તો રાજા જેવા જેવો. નહીં સર, હું મારી મજૂરી કરીને અમે ખાવી છીએ. હું કોઈ દી કોઈની પાસે 5 રૂપિયા હું કોઈ દી લેવા નથી ગયો. હું દાડી મારા છોકરાને મારું પેટ ભરું છું ખાલી. કઈ વાંધો ટેન્શન ના લ્યો. તમે તમારો ફોટો મોકલો, આ યુટ્યુબમાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હોય જ ને. હા બસ. અને કોઈ ધમકી મારે તો તમારો નંબર સેવ કરું છું, મારામાં રિંગ કરજો. કયો રાણા દીકરો આવે હું જોઈ લેવાનો. નહીં કાંઈ સર કાંઈ તકલીફ પડે મને રિંગ કરજો, નકર બરોબર. કાંઈ ઓકે હાલો મને ફોટો મોકલો તમારો. એ હાલો મોકલજો.